ગાંધીનગરમાં ડભોલ વિસ્તારમાં સ્ટેશન વિસ્તારમાં રાયપુર ગામની 12 નવેમ્બર 2025ની બપોરે ગુમ થયેલી 9 વર્ષની 11 મહિનાની બાળકીને 3 નવેમ્બર રાત્રે તેના ઘર નજીકમાં બ્લાસ્ટ થતા તો કોથળા ગામ પૈકી કરેલી હાલતમાં લાશ મળી આવતા જે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જે મૃતકના પાડોશી બાળકી સાથે દુષ્કર્મ આચરતી હત્યાને કરી લાશને કોથળામાં નાખી બાજુમાં ઘરના ઓસરીમાં નાખી હોવાની અનુમાન સાથે શંકાના દાયરામાં આવેલા શંકાસ્પદ શખ્સના કારણે લગભગ સ્ટેટમેન્ટ આપતા જે 500 રૂપિયાની લાલચ આપીને અપહરણ કર્યાના બાદમાં તેમાંથી તરફડ હોવાનું કારણ ગાંધીનગરમાં જે વધુ તપાસ થતા રાયપુર ગામમાં રામપુરીમાંથી આ 12 નવેમ્બરમાં સવારે 10:01 વાગ્યાની આવેલા જે પિતાના અજાણ્યા વ્યક્તિનું અપહરણ કરી રહ્યા હોવાની શંકા ડભોલ પોલીસ સ્ટેશન અપહરણ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા બાળકીની શોધખોળ ચાલુ છે. જેમાંથી આ હતી જેમાંથી જાહેરમાં ત્યાં બાળકીની શોધખોળ કરવાની ઘટના 13 નવેમ્બરના પરિવારે જે અશંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની કોથળીમાં મળી આવી હતી. જે તપાસ કરતા જે કોથળીમાં ગુમ થયેલી બાળકી લાશ જ પૈકી કઈ હાલતમાં મળી આવી છે. આ વિશ્વની પોલીસ સૂત્રોને જણાવતા બાળકીનું ગુમ થયેલ ત્યારબાદ માંડી લાશમાં આવતા જેમાંથી ટીમો તપાસ કરતા બાળકીની તેમાંથી ડ્રાઈવરની નોકરી જેમાંથી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જેમાં ડોક્ટર ટીમ મારફતે પોસ્ટમોર્ટમ કરવામાં બાળકીનું સાથે ઘડ્યું છે. જેમાંથી આ શંકાસ્પદ ઇસમને રાઉન્ડ કરવામાં આવેલો જે પિતાનો પાડોશી ઘરમાં તેમાંથી 8 વર્ષનો દીકરો હતો અને પ્લાસ્ટિક ગમભારમાં વીણી વેચવાનો ધંધો